જય કકુમા. જય માં. નમસ્કાર મિત્રો, આ એક માએ સમાધિ લીધી જીવિત અને નામ છે કકુમા અને કહેવાતા મિત્રો પ્રજાપતિ કહેવાતા. અને આ એક જાગતી જ્યોત છે અને ખૂબ પ્રજાધારી દેવ છે. આ ગામ વચ્ચે છે. આ આખો ગ્રાઉન્ડ પ્રજાપતિઓનો હતો અને આ માએ સમાધિ લીધા પછી પ્રજાપતિઓને ખરાબ આપ્યા તો આ ગામમાં પ્રજાપતિઓ હવાતા નથી મિત્રો. અને આવા ને આવા પ્રજાધારી દેવ અમારા ગામમાં મોટી પીપળીમાં મિત્રો 5 છે. કકુમા છે, સામે શિવ મંદિરના બાજુમાં લક્ષ્મણ ભારતી દાદા છે અને ગામ ગોંદરે સતીમાનું મંદિર આવેલ છે મિત્રો. અને એથી આગળ એક ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલ છે મિત્રો. તો આ 5 તો મેન પ્રસાધારી દેવ સમાધિ કોઈ અગ્નિ પ્રગતિને હતીમાં જ્યાં સતી આ સમાધિ લઈને સતી ત્યાં લક્ષ્મણ ભારતી દાદા પણ સમાધિ લઈને સત્યા થયા. અને ક્ષેત્રપાળ દાદા પણ એક અલગ પુરુષ એ પણ સત્યા થયા. તો આવા અનેક અમારા ગામમાં મોટી પીપળીમાં ખૂબ પ્રજાધારી દેવો અને સમાધિઓ લીધી, અગ્નિ સંસ્કાર કર્યા અને અલગ પુરુષ થઈ ગયા. આવા મોટા પરચા છે. અને આ વિડીયો મિત્રો અધૂરો મેકશો નહીં. તમે જરૂર આ વિડીયો જોજો અને વિડીયાને ખૂબ ને ખૂબ પ્રતિસાદ આપશો. તો અમે પણ મહારાજાના એક શિગોતરમાં છે એ પણ દેખાય છે, એ પણ પ્રજાધારી માતા છે. તો મિત્રો વિડીયા તો હજુ ઘણા ગામના મંદિરોના બાકી છે. આમ બાજુ ઘણા વિડીયા બાકી છે મિત્રો. પણ આસ્તે આસ્તે હું તમને વિડીયા બતાવવા જઈ રહ્યો છું. તો જરૂર તમે આ વિડીયાને જોશો. આ આયર પટેલનું મકાન આવેલ છે, આ દરજીના આવેલ છે, આ બાજુ વણકરોનો વાસ છે, આ રબારીઓનો વાસ છે. અને આ ગામ વચ્ચે ચોટા વચ્ચે આ બધું આખી જમીન આટલું આ પડ્યું છે. સામે આ ઓળીની આ દિવાલની ઓલી બાજુ પડ્યું છે. તો આ બધો પ્રજાપતિની જમીન હતી અને પ્રજાપતિઓ હવાયા હતા નથી. તો ગામ લોકો પૂજે છે અને ખૂબ પ્રજા આપે છે. માં ભવિષ્યમાં કોઈને કાંઈ વસાયો ભૂત પ્રેતનો પડ્યો હોય તો માં કકુમાનું નામ લો, માં લક્ષ્મણ ભારતી દાદાનું નામ લો, સતીમાનું નામ લો. તો એ ભૂત પ્રેતને પણ ખાવું પડે છે મિત્રો. તો આવો અમારા ગામનો એક ઇતિહાસ બહુ લાંબો છે. તો જરૂર જોશો. અને જય માતાજી, જય કકુમા.